વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પ્રેમ સંબંધની આડમાં યુવતી સાથે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ફરિયાદના આધારે શિનોર પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ઝડપ્યો છે। મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના બરકાલ ગામની એક યુવતીએ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી વિશાલભાઈ મહેન્દ્રભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદ મુજબ આરોપીએ યુવતી સાથે પહેલા મિત્રતા કેળવી અને ત્યારબાદ પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી હતી। યુવતીને વિશ્વાસમાં લઈ આરોપીએ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપો છે। યુવતીના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી લગ્નની વાતો કર્યા બાદ આરોપીએ અચાનક લગ્ન કરવા ઇનકાર કર્યો હતો, જેના કારણે પોતે છેતરાઈ હોવાની લાગણી થતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતા જ શિનોર પોલીસે બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી વિશાલભાઈ પટેલને સ્વિફ્ટ કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।